આમ જોવા જઈએ તો અત્યારે મીડિયાના મારફતે અલગ અલગ જે હવામાન વિશેની જે સંસ્થાઓ છે એ અલગ અલગ સંસ્થાઓ વિશે એક અનુમાન આપવામાં આવે છે કે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન અલ નીનો સક્રિય થઈ શકે છે। પહેલી વાત તો એ છે કે અત્યારે આપણે જોવા જઈએ તો આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, જ્યારે ચોમાસા દરમિયાન અલ નીનોની વાત છે તો એના માટે ખૂબ લાંબા ગાળાનું અનુમાન હોય। જો કે અલ નીનોનું લાંબા ગાળાનું અનુમાન હોય છે એમાં થોડુંક પ્લસ માઇનસ થઈ શકતું હોય, એકાદ મહિનો વહેલું અથવા તો મોડું થઈ શકતું હોય છે। એટલે આપણે શું સ્થિતિ થવાની છે એ પહેલાં આપણે એ વાત કરી લઈએ કે અલ નીનોની ઇફેક્ટ થાય, અલ નીનો સક્રિય થાય તો આપણે શું ફેર પડે। પહેલી વાત તો એ કે અલ નીનો સક્રિય થયો કોને ગણાય? અલ નીનો એટલે એક પ્રકાર જોવા જઈએ તો દરિયાઈ સમુદ્રી જે સપાટીનું તાપમાન છે એને જ અલ નીનો કહેવામાં આવે છે। ખાસ કરીને જે પ્રશાંત મહાસાગર છે ત્યાં આપણે જે તાપમાન હોય છે, પ્રશાંત મહાસાગરની અંદર પણ ખાસ કરીને પૂર્વી તાપમાન છે એ તાપમાન છે એ નોર્મલ કરતાં ઊંચું જાય અને ત્યાં જે સમુદ્રી તાપમાન ઊંચું જવાને કારણે સમુદ્રનું જે પાણી ગરમ થાય છે એને જ આપણે અલ નીનો કહીએ છીએ। ત્યાં પાણી ગરમ થાય તો હિન્દ મહાસાગર સુધી પછી ઠંડુ પાણી પણ આવતું હોય છે। બીજા નંબરની અંદર જ્યારે પણ નૈઋત્યનું ચોમાસું ચાલુ થાય છે ત્યારે જે પ્રશાંત મહાસાગરથી જે પવનો છે એ પવનો છે એ સૌપ્રથમ બંગાળની ખાડીમાં, ત્યાર પછી હિન્દ મહાસાગર, મડાગાસ્કર ટાપુ સુધી, અરબ સાગર ને ત્યારથી પછી આપણે કેરળથી એ પવનોની શરૂઆત થતી હોય છે, જેને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ। જે ચોમાસું પવનો આવવા જોઈએ, જેને વેપારી પવન પણ આપણે કહીએ છીએ, વેપાર વાયુ પણ કહીએ છીએ, આ જે પવનો છે એની દિશા પણ બદલાઈ જતી હોય છે। જ્યારે જ્યારે સમુદ્રી તાપમાન, જે પ્રશાંત મહાસાગરનું સમુદ્રી તાપમાન ઉંચકાય છે ત્યારે એ પવનો છે દક્ષિણ પૂર્વ તરફ વધારે આગળ વધતા હોય છે। એટલે કે જે પવનોને આમ તો દક્ષિણ પશ્ચિમ તરફ જવું જોઈએ પણ એ ચોમાસા દરમિયાન દક્ષિણ પૂર્વ તરફ આગળ ચાલે છે। એટલે પછી એ જે અલ નીનો સક્રિય થાય છે તો એશિયા ખંડના જે દેશો છે જેમાં ખાસ કરીને ભારત, પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાનના ઘણા બધા વિસ્તારો છે, અથવા તો બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, થાઈલેન્ડ છે વગેરે, આ જે તમામ દેશો છે આ તમામ દેશોની અંદર નબળા ચોમાસાની અસર પડતી હોય છે। જ્યારે અમેરિકાના ભાગો છે એની અંદર સારા ચોમાસાની પણ અસર પડે છે। જ્યારે જ્યારે અલ નીનો સક્રિય થાય છે ત્યારે એશિયા ખંડની અંદર ચોમાસું નબળું થઈ જતું હોય છે અને અમેરિકા ખંડ છે એની અંદર ચોમાસું સારું થતું હોય છે। એટલે બધી અલગ અલગ ઇફેક્ટ એની પડતી હોય છે। હવે ખાસ કરીને જોવા જઈએ તો મોટા ભાગે અત્યાર સુધીના ઇતિહાસમાં એવું જ રહ્યું છે, જ્યારે જ્યારે અલ નીનો સક્રિય થયો છે, પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉંચકાયું છે, ત્યારે ત્યારે આપણે ખાસ કરીને ભારત, એશિયા ખંડની અંદર જે અસર થાય છે પણ ખાસ કરીને આપણે ભારત અને એમાં પણ આપણું ગુજરાત, આપણે ચોમાસા દરમિયાન અનિશ્ચિતતા એટલે કે ઓછો વરસાદ પડે, ક્યારેક પડે તો વધારે પડીએ અથવા તો લાંબા સમય સુધી વરસાદ ન પડે અને અર્ધ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે।